જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. તો અમે લોકો અત્યારે જઈએ છીએ ઉજ્જૈનથી ઓમકારેશ્વર. ओमकारेश्वर के पास आ गए हैं और ये बारिश शुरू हो गई है इधर. गुजराती बोले, गुजराती चैनल છે. બહુ બડો વરસાદ પડે છે, મજા આવી જાય. નાહવાની ઈચ્છા થાય છે પણ હવે મંદિરે જવાનું છે અને બીજા કપડાં હોય ને એ પીના કપડાં મૂકવા જ કઈ. અમે ઓમકારેશ્વરની નજીક પહોંચી ગયા છે. ગાડીમાં મૂકવાના પીના કપડાં, બીજે કાં મૂકવાના? ગાડી પીની થઈ જાય. અને ટ્રાફિકો બહુ હતું, થોડુંક નયરું ટ્રાફિક. પછી મસ્ત રસ્તો આવ્યો હતો, તમને બતાવી દઉં. બોલ ને. કાંઈ નથી કહેતા, બસ ઊંઘી જવું છે. કે ભૂખ લાગી છે. ભાવેશભાઈ તમે કંઈ નાસ્તો જમાડશો? નાસ્તો નહીં, જમવાનું. નહીં બચ ગયા હમણાં. નર્મદા નદી આવી ગઈ છે. આપણી બિહારી નર્મદા માર એવા હવે થોડોક ટાઈમ છે ઓમકારેશ્વર આવવા માટે. માર એવા 10-15 કિલોમીટર જ છે. જબરદસ્ત છે. ઓહો, વરસાદ જોરદાર પડે, મજા આવી જાય. વ્યૂ તો જુઓ તમે ખાલી. ઓમકારેશ્વરમાં કઈ કઈ જગ્યા ફરવા લાયક છે તે કોમેન્ટ કરજો મને. તો બીજી વખત આવીશ તારે ત્યાં જઈશ. વરસાદ તો જોરદાર જ પડે. ઉજ્જૈનથી તમે ઓમકારેશ્વર આવો છો તો ઓમકારેશ્વર 144 કિલોમીટર અને ઇન્દોરથી તમે ઓમકારેશ્વર આવો તો તે 81 કિલોમીટર થાય છે. વેલકમ ટુ ઓમકારેશ્વર. અમે અત્યારે ઓમકારેશ્વર આવી ગયા છે ને ઓમકારેશ્વર મંદિર સામે છે ને મમલેશ્વર અહીંયા કાઢી. તો પહેલાં અમે ઓમકારેશ્વર જઈશું બોટમાં અને 2-3 જગ્યાએ કંઈક ફરાવશે. એમ છે પાણી કેટલું ઓછું છે જુઓ ને. તો ચાલો આપણે બોટિંગની મજા લઈએ. આ છે ઓમકારેશ્વર મહાદેવ મંદિર અને આ પુલ છે જે ચાલીને મસાલે જઈ શકાય. અમે અત્યારે બોટથી જઈએ. 2-3 જગ્યાએ પણ ફરીશું. આ લોકો અત્યારે બોટ માટે ડિસ્કસ કરે છે. તો યાર બાકી બોટ મસ્ત. અમે લોકો બોટમાં જવાના હતા પણ અમે બધા ડિસ્કસ કર્યું પછી અત્યારે અમારી પાસે ટાઈમ જ નથી એટલે ચાલતા જ જઈએ ને નજારો જો. આ પુલ પરથી ચાલતા જ જતું રહેવાનું, મજા આવે એમ વાત કરતા કરતા. અને આ ઉપરથી વ્યૂ પણ મસ્ત દેખાય છે. આ મંદિર નર્મદા નદીના તટ પર બિરાજમાન છે 12 જ્યોતિર્લિંગમાંનું ચોથું અને સ્વયંભૂ ઓમકારેશ્વર મહાદેવનું શિવલિંગ. નર્મદા નદીને મધ્યપ્રદેશની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. અહીં મા રેવા ઓમ આકારમાં વહીને એક દ્વીપ એટલે કે ટાપુનું નિર્માણ કરે છે. પુરાણોમાં નર્મદાને શિવની પુત્રી તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ અહીંયાના લોકો નર્મદાને ગંગાથી પણ પવિત્ર માને છે. અત્યારે અમે ઓમકારેશ્વર મંદિરે જઈ રહ્યા છીએ. લાઈનમાં ઉભા છે. અંદર પોસિબલ હશે તો હું વિડીયો શૂટ કરીશ. બાકી બહારથી બતાવીશ દેખાડી. હા ના કદાચ મમલેશ્વર મંદિર છે. મમલેશ્વર મહાદેવ. ઘણું સારું થયું કે અમે લોકો બોટમાં ના આવ્યા, કારણ કે અમને બોટમાં આવ્યા હોત તો બહુ લેટ થઈ જતે. કારણ કે બોટ બધી જગ્યાએ ફરાવીને લાવે છે. તો અત્યારે અમે ફાઇનલી દર્શન કરીને બહાર આવ્યા.
લગભગ 3:30 અંદર ગયા હતા અને અત્યારે વાગ્યા છે 7. એટલે તમે વિચારી શકો 4-5 કલાક થઈ ગયા મને દર્શન કરવા. ઓમકારેશ્વર મંદિર. તો તમે પણ આવો તો સવારે વહેલા જ આવી જશો, કે અમે બપોર આવ્યા તો બહુ લેટ થઈ ગયા. અને દર્શન 1-2 સેકન્ડ નહીં ઊભા રહેવા દીધા ત્યાં. એટલે આવો તો સવારે મોર્નિંગમાં આવજો ને મસ્ત વ્યૂ થઈ જશે. જો તમે બતાડું પાછળ. હવે બીજા મંદિરે જઈએ કદાચ જવાય તો, બાકી બ્લોગ એન્ડ કરીશું. અત્યારે અમે આવ્યા છે મમલેશ્વર મહાદેવના મંદિરે. જવરેલા ભાઈ આટલી લાઈન છે લાઈન જ નહીં ના મંદિર. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.